પાડી પોલીસ મથકે વર્ષ 2014 થી 2017 સુધીમાં પ્રોહિબિશનના ગુનામાં જમા થયેલા વાહનોની કરાશે હરાજી। વાહન માલિકોને પોતાના વાહનો છોડી લઈ જવા માટે પોલીસ દ્વારા પઠવાઈ નોટિસ। પાડી પોલીસ મથકે 76 વાહન ખાઈ રહ્યા છે ધૂળ। પાડી પોલીસ મથકે વર્ષ દરમિયાન અસંખ્ય દારૂના કેસો કરવામાં આવે છે અને જે દરમિયાન દારૂ હેરાફેરીમાં વપરાતા વાહનો પણ કબજે કરવામાં આવે છે। ત્યારે કેટલાક વાહન માલિકો પ્રોહિબિશનના ગુનામાં કબજે થયેલા વાહનોને છોડાવતા નથી, જેને કારણે પોલીસ મથકે વાહનોનો ખડકલો થઈ જાય છે। ત્યારે પાડી પોલીસ મથકે વર્ષ 2014 થી 2017 સુધીમાં પ્રોહિબિશનના ગુનામાં કબજે થયેલા વાહનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરી છે અને પાડી પોલીસે શનિવારના રોજ અખબારી યાદીમાં માહિતી આપતા જણાવ્યું છે કે પાડી પોલીસ દ્વારા જમા થયેલા વાહનોને છોડાવી લઈ જવા વાહન માલિકોને નોટિસ આપવામાં આવી છે। તેમ છતાં હજી કેટલાક વાહન માલિકો છોડાવી લઈ ગયા નથી, જેથી વર્ષ 2014 થી 2017 સુધીમાં જમા થયેલા વાહનોને છોડાવી લઈ જવા માંગતા હોય તો વાહન માલિકોને નામદાર કોર્ટમાં વાહન છોડાવવાનો હુકમ કરાવી વાહન છોડાવી લઈ જવા માટે જણાવ્યું હતું અને આમ કરવામાં વાહન માલિકો વિલંબ કરશે તો આ વાહનોની પોલીસ ટૂંક સમયમાં જાહેર હરાજી કરી નિકાલ કરશે, જેવી પાડી પોલીસે માહિતી આપી હતી। ત્યારે હાલ તો પાડી પોલીસ મથકે 2014 થી 2017 સુધીમાં જમા થયેલા 75 જેટલા ટુ વ્હીલર, રિક્ષા, કાર, ટેમ્પો સહિતના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે।